જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। વાલા ભક્તો, દાદાના દરબારની અંદર ભવ્યાથી ભવ્ય હનુમાન જન્મોત્સવ આવી રહ્યો છે વર્ષો પછી, ચૈત્ર સુધી પૂર્ણિમાને મંગળવાર। અને આપ સૌ જાણો છો કે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની સ્થાપના થઈ અને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે। તો આ વખતે દાદાના દરબારમાં અલૌકિક નજારો છે। એ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ જે છે એને 3000 કિલો પુષ્પ પાંખડીઓથી ભવ્યાથી ભવ્ય અભિષેક છે। પણ ભક્તો, એક ખુશીના સમાચાર આપણા સૌ માટે ઈ છે કે આવો લાવો આપણા જીવનની અંદર આપણને ક્યાંથી મળે? તો મને એમ થયું કે મારા પુષ્પથી મારા દાદાનો અભિષેક, એટલે જે ભક્તોને પુષ્પ લાવવા હોય, ફૂલ લાવવા હોય, મોગરાના હોય, ગુલાબના હોય, ગલગોટાના હોય, જેને જે ફૂલ લાવવા હોય એ દાદાના દરબારની અંદર 22 એપ્રિલ સોમવારના દિવસે સવારે 10 વાગે પહોંચાડજો। જેના ખેતરાઓની અંદર ફૂલ થતા હોય, ખેતરથી પણ દાદાના દરબારમાં એ પુષ્પ પહોંચાડી શકે છે, અથવા જેને કઈથી લઈ આવવા હોય એ પણ લાવી અને દાદાનો અભિષેકમાં લાભ લઈ શકે છે। આ વખતે આપણે સૌ ભેગા થઈ મારા ફૂલથી મારા દાદાનો અભિષેક કરીએ અને આપણે બધા દાદાને રાજી કરીએ। જય શ્રી રામ।